નમસ્કાર. ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 દ્રાવણો. લાસ્ટ વિડિયોની અંદર આપણે બે એક્ઝામ્પલ જોયા હતા. એક કોરડો હતો અને બીજો લખાણ સંબંધિત પ્રશ્ન હતો. આજે આપણે વધુ બે પોઈન્ટ જોવાના છે. ફર્સ્ટ પોઈન્ટ છે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ. એટલે કે હેનરી અને રાઉટ એ બંને આપણે નિયમો ભણી ગયા છે. એની આપણે સરખામણી કરવાની છે. એટલે આપણને ખબર પડશે કે હેનરી અને રાઉટના નિયમમાં શું બરાબર આવે છે. અને બીજો પોઈન્ટ છે આપણો પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણ. અર્થાત કે દ્રાવક તરીકે પ્રવાહી છે, જ્યારે એની અંદર દ્રાવ્ય પદાર્થ તરીકે તમારે ઘન નાખવાનો છે. એટલે આપ સમજી શકો છો કે ઘન પદાર્થ છે એ સીધું બાષ્પમાં રૂપાંતર ઝડપથી થતું નથી. એટલે આને બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો આવો પૂછી શકાય કે અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉટનો નિયમ. આગળ જે આપણે નિયમ ભણ્યા હતા એ કેવા માટે હતો? અબાષ્પશીલની જગ્યાએ બાષ્પશીલ. કારણ કે બંને ઘટકો છે, દ્રાવ્ય અને દ્રાવક, એ બંને કેવા હતા? પ્રવાહી સ્વરૂપે હતા. અહીંયા જે છે એ દ્રાવક તરીકે તો પ્રવાહી જ લેવાનું છે, પરંતુ જે ઘન પદાર્થ છે એટલે કે દ્રાવ્ય પદાર્થ છે એ કેવો લેવાનો છે? ઘન. તો સૌપ્રથમ આપણે જોઈએ હેનરીના નિયમની વાત કરીએ. હેનરી અને રાઉટના નિયમના બંનેના સૂત્રો લખવાના અને બંનેને સરખાવો એટલે એ વાત પૂરી થઈ જાય. ચાલો સૌપ્રથમ લખીશું આપણે હેનરીનો નિયમ. સીધું આપણે સૂત્ર સ્વરૂપે લખવાનું છે. શું હતું? નિયમના શબ્દો આપણને યાદ આવતા હશે. આપણે પહેલું તો સૂત્ર લખીએ એટલે વધારે યાદ રહેશે. P ચાલે છે x. P શું છે? આંશિક દબાણ. કે બાષ્પ દબાણ નહીં બોલીશું. શું બોલીશું? આંશિક દબાણ એ તેના મોલ અંશના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે દબાણ ચલે છે મોલ અંશ. ચલે છે ને દૂર કરતા હતા તો આપણને શું મળતું હતું? P બરાબર kh x. P શું છે? તો આંશિક દબાણ. kh શું છે? હેનરીનો અચળાંક. અને x શું છે? મોલ અંશ. ફરક એટલો છે કે હેનરીનો નિયમ જે છે એની અંદર દ્રાવ્ય તરીકે કોણ હશે? વાયુ હશે. હવે આપણે રાઉટનો નિયમ જોઈએ. તો રાઉટનો નિયમ શું હતો? બાષ્પશીલ દ્રવ્યો માટે રાઉટનો નિયમ આપણે ભણી ગયા છે. તો કે ભાઈ આની અંદર દરેક ઘટકનો જે આંશિક બાષ્પ દબાણ છે એ પણ એના મોલ અંશના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે સીધું આપણે લખી શકીએ કે P1 ચલે છે x1. એ બે ઘટકો લીધા એટલે 1 1 સંજ્ઞા આપો છો. તમે સંજ્ઞા ના આપો તો પણ ચાલે. અહીંયા સંજ્ઞા તમારે 1 1 કરવું હોય તો કરી શકો છો. સમજવા પૂરતું છે. 1 1 એ કોઈ એવો નિયમ નથી, પરંતુ સમજવા માટે છે. તો ચલે છે એને દૂર કરીએ. P10 x1. P1 આંશિક બાષ્પ દબાણ, P10 શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અને x1 ઘટકના મોલ અંશ. હવે બંને નિયમના સૂત્રો આપણે જો સરખાઈએ તો આપણને શું જોવા મળે છે? P બરાબર kh x. કોનું સૂત્ર છે ભાઈ? તે હેનરીનો નિયમ. અને બીજું છે P બરાબર P10 x. જે કોનું સૂત્ર છે? રાઉટનો. હવે આ સૂત્ર ઉપરથી આપ જોઈ શકો છો કે બંને કેસની અંદર જે બાષ્પ દબાણ છે અથવા તો એકલું દબાણ છે એ એક જે મોલ અંશ છે બંનેના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. એટલે કે P ચલે છે x. તો અલગ શું પડે છે? અહીંયા હેનરીના નિયમની અંદર kh આવે છે જે હેનરીનો અચળાંક છે, જ્યારે અહીંયા શું આવે છે? P10 એટલે કે શુદ્ધ ઘટકનું આંશિક બાષ્પ દબાણ. તો એનો અર્થ એવો થાય કે જો P બંને કેસની અંદર x સાથે સમપ્રમાણમાં હોય તો એનો અર્થ એવો થાય કે kh બરાબર પણ શું થાય? P10. આ તમારે સમજવાનું. રાઉટનો નિયમ અને હેનરીના નિયમ. એટલે કે kh હેનરી અચળાંકનું મૂલ્ય છે એ દ્રાવણમાં રહેલું જે શુદ્ધ ઘટક છે એનું બાષ્પ દબાણ સાથે ઇક્વલિટી ધરાવે છે. એટલે કે બંને વચ્ચે બરાબરનું ચિહ્ન છે. તો એકદમ સિમ્પલ છે.
બંનેના નિયમોના તમને ગાણિતીય સ્વરૂપ ખબર હોવા જોઈએ. ગાણિતીય સ્વરૂપને તમે જ્યારે સરખાવશો ત્યારે બંને કેસની અંદર જે આંશિક બાષ્પ દબાણ છે એટલે કે દબાણ છે એ એના મોલ અંશના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. એટલે કે KH બરાબર શું થશે? P1G. તો એક પોઈન્ટ આપણો ક્લિયર. આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણ. હવે બરાબર સમજીશું ભાઈ કે દ્રાવક તરીકે આપણે પ્રવાહી લેવાનું છે, જ્યારે અંદર દ્રાવ્ય છે એ આપણે ઘન લેવાનું છે. તો ઘન તરીકે આપણે કયા કયા પદાર્થો લઈ શકીએ? તો ઘનની અંદર તમે NaCl લઈ શકો છો. આ હું લખું છું દ્રાવ્ય પદાર્થ. પછી યુરિયા, NH2, CO, NH2, ત્યારબાદ ગ્લુકોઝ C6H12, O6, સુક્રોઝ C12, H22O. આ બધા જ પદાર્થોને આપણે પાણીમાં નાખવાના છે. તો દ્રાવક તરીકે કોણ થયું? પાણી. અંદર દ્રાવ્ય પદાર્થ બધા કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. તો થઈ ગયું પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણ. પછી આપણે એના બાષ્પ દબાણનો અભ્યાસ કરવાનો છે. સેમ પ્રોસેસ આના સિવાય આયોડિન, I2 અને સલ્ફર જે S4 સ્વરૂપે હોઈ શકે અથવા S6 સ્વરૂપે હોઈ શકે. આ બંને પદાર્થોને કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે CH2 માં નાખવાના છે. તો અહીંયા પણ એ થયું દ્રાવક તરીકે પ્રવાહી છે, જ્યારે ઘન પદાર્થ તરીકે I2 અને કોણ છે? S4 અથવા S6. બુકમાં પણ બે એક્ઝામ્પલ આપેલા છે. હવે આપણે આના બાષ્પ દબાણનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. હવે બરાબર સમજીશું. અહીંયા પોઈન્ટ બહુ સરસ સમજવાનો છે. ધારી લો કે આપણી પાસે એક આ પાત્ર છે. પાત્ર જે છે એ આપણે બંધ ધારી લઈએ છીએ. અહીં એક બીજું પાત્ર છે, એ પણ પાત્ર જે છે એ બંધ છે એવું તમે વિચારી શકો છો. આની અંદર હું શુદ્ધ દ્રાવક લઉં છું, એટલે કે શુદ્ધ પાણી લઉં છું. લખું છું અહીંયા શુદ્ધ દ્રાવક. અર્થાત અહીંયા બધા જે અણુઓ છે એ કોના હશે? દ્રાવકના, એટલે કે શુદ્ધ પાણીના હશે. જ્યારે આ કેસની અંદર હું દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ એડ કરું, એટલે અહીંયા હું લખીશ દ્રાવક વત્તા દ્રાવ્ય. અર્થાત કયા કયા પદાર્થો આપણે એડ કરીશું? તો પાણીની અંદર NaCl, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ. જો CH2 નું દ્રાવણ લેવામાં આવશે તો I2 અને સલ્ફર લઈશું. હવે આ બંનેના બાષ્પ દબાણનો આપણે અભ્યાસ કરવાનો છે. બાષ્પ દબાણ કોને કહેવાય એ આપણને ખ્યાલ છે. ફરીવાર વ્યાખ્યા બાષ્પ દબાણની ક્લિયર કરી દઈશું, બરાબર સમજી લઈશું. બાષ્પ દબાણ એટલે શું? તો આ જે દ્રાવકના અણુઓ છે એને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એ પાણીના અણુઓનું વરાળમાં રૂપાંતર થશે, અને એ જે વરાળના અણુઓ છે એ ઉપર જશે. ઉપર જશે એટલે ઉપરથી પાત્ર કેવું છે? બંધ છે. એટલે અણુઓ શું થશે? એકબીજા સાથે સતત અથડામણ અનુભવશે, અને અથડામણને કારણે એમની વચ્ચે દબાણ ઉત્પન્ન થશે, અને દબાણને કારણે અણુઓની જે ભૌતિક સ્થિતિ છે એ પાછી કયા સ્વરૂપે થઈ જશે? પ્રવાહી સ્વરૂપે. એટલે પાછા જે છે અહીંયા પાત્રની ઉપરના ભાગમાં પાણીના ટીપા બાંધશે. એ ટીપા પાછા ક્યાં પડશે? દ્રાવણની અંદર. એટલે કે પ્રવાહીના અણુઓ અને વરાળના અણુઓ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. આ સંતુલનની સ્થિતિએ અંદરનું જે દ્રાવણ છે, એટલે કે અંદરનું જે દ્રાવક છે આ કેસમાં, એના ઉપર આ વરાળના અણુઓ દ્વારા જે ચોક્કસ દબાણ હોય છે એને આપણે એનું શું બોલીશું? બાષ્પ દબાણ. આ ક્લિયર? ઓકે, આ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે આની વાત કરવાની છે. તમારે અર્થઘટન એવું લેવાનું છે કે ભાઈ એક શુદ્ધ દ્રાવક હોય અને બીજું દ્રાવણ હોય, મીન્સ કે એની અંદર ઘન પદાર્થને તમે એડ કરો છો. પદાર્થ આપણે ઘન એડ કરવાનો છે.
તો બંને કેસની અંદર બાષ્પ દબાણ આનું વધારે છે કે બાષ્પ દબાણ આનું વધારે છે તમે વિચારી શકો છો સિમ્પલ રીતે જોઈએ ચલો ધારી લો કે હું અહીંયા જે આ રાઉન્ડ દ્વારા દર્શાવું છું એ બધા પાણીના અણુઓ છે એટલે કે દ્રાવકના અણુઓ છે જે બાષ્પમાં રૂપાંતર પામશે જ્યારે આ કેસમાં શું થશે શું બધા પાણીના જ અણુઓ હશે કે એની અંદર કોઈ બીજા અણુઓ હાજર હશે કયા હશે દ્રાવ્ય પદાર્થ જે હું ઘાટી લીટી દ્વારા દર્શાવું છું ધારી લો કે આપણે આ જે અણુઓ છે એ કોના છે દ્રાવ્ય પદાર્થના અને જે સિંગલ છે એ કોણ છે દ્રાવક છે પાણી છે એ દ્રાવક છે ત્યારે આ કેસની અંદર બધા અણુઓ કોના છે દ્રાવકના પાણીના છે હવે આપણે આને ગરમ કરીશું એટલે કે એનું વરાળમાં રૂપાંતર થશે તો સીધી અને સાદી રીતે સમજી શકાય છે કે કયા કેસની અંદર બાષ્પ વધુ બનશે તો અહીંયા જોઈ શકાય છે કે બધા જે અણુઓ છે એની બાષ્પ બનશે કારણ કે આની અંદર કોઈ ઇન્ટરમીડિયેટ કરતો નથી બધા દ્રાવકના અણુઓ છે પાણી એ બાષ્પશીલ પદાર્થ છે તો તરત જ એનું વરાળમાં રૂપાંતર થશે પણ આ કેસમાં શું થશે અહીંયા આપ જોઈ શકો છો કે બે ઘટકો હાજર છે દ્રાવક હાજર છે વત્તા બીજું કોણ હાજર છે દ્રાવ્ય પદાર્થ તો દ્રાવ્ય પદાર્થ તો ઘન છે એનું તો બાષ્પમાં રૂપાંતર થતું નથી એટલે કે એ પદાર્થ કેવો છે અબાષ્પશીલ છે એટલે માત્ર ને માત્ર દ્રાવકના અણુઓનું જ બાષ્પમાં રૂપાંતર થશે દ્રાવ્યના અણુઓનું બાષ્પમાં રૂપાંતર થશે નહીં તો અહીંયા જે વરાળ બનવાના જે અણુઓ છે એની સંખ્યા કેવી હશે ઓછી હશે અહીંયા તમે ખાલી સિમ્પલ રીતે વિચારી શકો 1 2 3 4 5 6 7 અને 8 અણુઓ ધારો કે બાષ્પમાં રૂપાંતર પામે છે તો આ કેસમાં માત્ર ને માત્ર કેટલા થાય છે 4 થાય છે એટલે ધારી લો કે આનું જે દબાણ છે એ 100 બાર છે કેટલું છે 100 બાર આપણે સિમ્પલ રીતે સમજી શકીએ તો આપણને એટલી તો ખબર પડે કે ભાઈ અહીંયાનું જે બાષ્પ દબાણ છે એ 100 થી વધુ તો ના હોઈ શકે પણ 100 થી કેવું હશે ઓછું હશે ધારી લો કે 80 છે તો આના ઉપરથી આપણે એક સીધી લીટીમાં સ્પષ્ટ રીતે નક્કી કરી શકીએ છીએ કે કોઈ પણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ હંમેશા દ્રાવણના બાષ્પ દબાણથી વધુ હોય છે હું લખું છું અહીંયા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ હંમેશા દ્રાવણના બાષ્પ દબાણ થી વધુ હોય છે આ બરાબર ધ્યાન આપીશું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ હંમેશા દ્રાવણના બાષ્પ દબાણથી કેવું હોય છે વધુ હોય છે એટલે અહીંયા ક્લિયર થઈ ગયું કે ભાઈ શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ વધારે છે જ્યારે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ કેવું છે ઓછું છે કારણ કે અહીંયા તમે જો ઉપરની સપાટી ઉપર જે બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓ છે એની સંખ્યા ઘટે છે ત્યારે અહીંયા બધા જ બાષ્પ અણુઓ છે એ બાષ્પમાં રૂપાંતર પામે છે હવે આપણે એ જોવાનું છે કે બાષ્પ દબાણ માટે કોણ જવાબદાર છે એની અંદર નાખેલો પદાર્થનો સ્વભાવ જવાબદાર છે કે પછી જેટલો પદાર્થ વધારે નાખી એ જવાબદાર છે તો એના માટે હું એક ઉદાહરણ લઉં છું બરાબર સમજીશું આપણે ધારી લો કે આપણી પાસે આવા 4 પાત્રો છે આ નીટની કે જીની એક્ઝામમાં આવો એક પ્રશ્ન ફાઇનલ હોય છે દરેકની અંદર 1 કિલોગ્રામ પાણી લીધું છે દરેક પાત્રની 4 પાત્ર લીધા છે દરેકની અંદર દ્રાવક એટલે કે પાણીનું પ્રમાણ કેવું છે સમાન છે હવે આની અંદર હું પદાર્થ નાખું છું પહેલો પદાર્થનું નામ નાખું છું પછી એનું બદલ લખું છું ધારો કે આમાં ગ્લુકોઝ નાખું છું આમાં મીઠું નાખવામાં આવે છે NaCl આમાં સુક્રોઝ નાખું છું અને આની અંદર યુરિયા નાખું કેટલું યુરિયા નાખ્યું મેં આ નથી હવે જે બાષ્પ દબાણ છે એ અંદર નાખેલા દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર આધારિત નથી એવું નથી કે ચલો ભાઈ સુક્રોઝ છે તો એનું બાષ્પ દબાણ વધારે હોય કે ઓછું હોય
યુરિયા હોય તો વધારે હોય, મીઠું હોય તો ઓછું હોય, ભલે ગ્લુકોઝ હોય તો વધારે હોઈ શકે, ઓછું હોઈ શકે, એના ઉપર આધાર નથી. એટલે હું પાછું એક અહીંયા નોંધ કરું છું કે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે મીન્સ કે એના ઉપર આધાર રાખતું નથી. તો કોના ઉપર આધાર રાખે છે? તો પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે. પદાર્થના જથ્થા પર આધાર રાખે છે. હવે હું એવી વાત કરું છું કે ગ્લુકોઝ છે એ ધારી લો કે મેં 180 ગ્રામ લીધું છે. મીઠું છે તો એ હું 58.5 ગ્રામ લઉં છું. હું આ શબ્દ બોલતો છું એટલે તમને ખબર પડી જતી હશે. સુક્રોઝ છે 342 ગ્રામ લઉં છું અને યુરિયા છે એ 60. અને હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ જે ચાર પાત્રો છે, આ ચાર પાત્રોમાંથી કોનું બાષ્પ દબાણ વધુ હશે, કોનું બાષ્પ દબાણ ઓછું હશે? એક વાત ક્લિયર બરાબર સમજી લેશું કે બધા જે ચારે ચાર પાત્રો છે એ દ્રાવણ ધરાવે છે. આમાં કોઈમાં શુદ્ધ દ્રાવક નથી. એટલે એવી તો કમ્પેરિઝન આપણે કરવાની કોઈ જરૂર નથી. પરંતુ આપણે એ સમજવાનું છે કે દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવ્યના સ્વભાવથી કેવું છે? સ્વતંત્ર છે. મીન્સ કે તમે યુરિયા નાખો છો, સુક્રોઝ નાખો છો, મીઠું નાખો છો, ગ્લુકોઝ નાખો છો, એનાથી કોઈ મતલબ નથી. પરંતુ પદાર્થના શું આધાર રાખે છે? જથ્થા ઉપર. હવે જથ્થો તમારે કઈ રીતે લેવાનો? હવે તમે સમજી લો કે મેં ગ્લુકોઝ કેટલું લીધું છે? 180 ગ્રામ. હવે આપણને થોડી મોલ સંકલ્પના જો ખબર હોય તો એ વસ્તુ ક્લિયર થઈ જાય. ગ્લુકોઝનું જો આણ્વીય દળ ગણવામાં આવે તો કેટલું થાય છે? 180. તો એનો અર્થ એવો થાય ને કે કોઈ પણ પદાર્થના આણ્વીય દળ જેટલું વજન હોય તો એને તમે શું બોલી શકો છો? 1 મોલ. તો એનો અર્થ એવો થાય કે મેં 1 કિલોગ્રામ પાણીની અંદર 1 મોલ શું નાખ્યું છે? ગ્લુકોઝ નાખ્યું છે. મીઠાનું જો આણ્વીય દળ ગણવામાં આવશે તો કેટલું થશે? 58.5. એનો અર્થ એવો થાય કે એ પદાર્થ પણ કેટલો છે? 1 મોલ છે. સુક્રોઝનું જો આણ્વીય દળ ગણવામાં આવે તો એ કેટલું થશે? 342. તો એ પણ એવું થશે કે ભાઈ 1 મોલ એને સુક્રોઝ કહેવાય. સેમ પ્રોસેસ યુરિયા જે 60 ગ્રામ છે એને પણ તમે શું બોલશો? 1. હવે જો દ્રાવકની અંદર દરેક પદાર્થનો 1 મોલ નાખવામાં આવે, બરાબર સમજીશું. અર્થઘટન અહીંથી કરવાનું છે. દ્રાવ્ય પદાર્થનો કેટલો મોલ? 1 મોલ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. કારણ કે સૌપ્રથમ આપણે શું લેવાના હતા? એકલું પાણી, એટલે કે શુદ્ધ દ્રાવક હતું. તેનું બાષ્પ દબાણ કેવું હોય છે? વધારે હોય છે. પણ ગ્લુકોઝ નાખવાથી એ બાષ્પ દબાણમાં ઘટાડો થશે. સેમ પ્રોસેસ અહીંયા પહેલું શુદ્ધ દ્રાવક હતું, પછી એની અંદર શું નાખ્યું? તમે મીઠું નાખ્યું એટલે બાષ્પ દબાણ શું થશે? ઘટશે. કારણ કે શું બન્યું? દ્રાવણ બન્યું. સેમ પ્રોસેસ. પરંતુ આપણે એ શોધવું છે કે આ ચારામાંથી બાષ્પ દબાણ કોનું વધારે છે, કોનું ઓછું હશે. તો બરાબર ધ્યાન આપીશું કે પદાર્થના જથ્થા ઉપર બાષ્પ દબાણ આધાર રાખે છે. જો દરેકની અંદર પદાર્થનો જથ્થો 1 મોલ હોય, વજનની વાત નથી, પદાર્થનો જથ્થો કેટલો હોય? 1 મોલ, તો દરેકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો હર હંમેશા સમાન. આ બરાબર મગજમાં ક્લિયર કરવાનું છે. ફરી વાર, બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કોના ઉપર આધાર રાખે છે? તો અંદર નાખેલા દ્રાવ્યના જથ્થા ઉપર. દ્રાવ્યનો જથ્થો સામા લેવાનો છે? મોલમાં. જો દરેક પદાર્થનો 1 મોલ નાખવામાં આવે અને 1 કિગ્રા પાણી આપણે નક્કી કરી દીધું છે, તો દરેકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો હંમેશા માટે કેવો હોય છે? સમાન હોય છે. આ બરાબર મોલ સાથે આપણી જે સંકલ્પના છે એને બરાબર ક્લિયર કરીશું. અને હવે જો આપણે આનું સૂત્ર તારવવું હોય, જેમ બાષ્પશીલ દ્રાવ્ય માટે તારવ્યું હતું એમ, તો આગળ મેં હમણાં થોડા રાઉટના નિયમો શીખવાડ્યું. આવો કેસ P1 ચલે છે x1 અને બીજું હતું P2 ચલે છે x2. હવે આ બંનેમાંથી કોને લેવું અને કોને ના લેવું? ચલો P1 શોધ. તો આપણે યાદ હોય તો દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ x1 દ્રાવકના મોલ અંશ, P2 દ્રાવ્યનું આંશિક બાષ્પ દબાણ, x2 દ્રાવ્યના મોલ અંશ. હવે આપણે પાસે જે કેસ છે એ કેવો છે? અબાષ્પશીલ દ્રાવ્ય માટે.
મીન્સ કે તમે જે બીજો ઘટક લો છો એ તો કેવો છે ભાઈ અબાષ્પશીલ. હવે અબાષ્પશીલ પદાર્થ હોય તેને બાષ્પ દબાણ હોતું નથી, એટલે કે આ ઘટક જે P2 ચલે છે X2 છે એની આપણે વાત કરવાની નથી. હું અહીંયા લખું છું દ્વિઅંગી દ્રાવણો માટે આપણે 1 અને 2 સંજ્ઞાનો ઉપયોગ કર્યો. 1 અને 2. જ્યારે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકના બાષ્પ દબાણ પર આધારિત હોય છે. મીન્સ કે એક જ ઘટકનું તમારે બાષ્પ દબાણ લેવાનું છે. તો આગળ ચાલુ રાખીએ. ધારો કે દ્રાવકનું પેલું હું દ્રાવણનું લખીશ. દ્રાવણનું બાષ્પ દબાણ P1 અને તેના મોલન્સ X1 હોય તો રાઉટનો નિયમ તો એનો જ રાઉટના નિયમનું ગાણિતિક સ્વરૂપ શું હતું કે દરેકનું આંશિક બાષ્પ દબાણ એના મોલન્સના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણ. એટલે P1 ચલે છે X1. P1 બરાબર P10 into X1. P1 શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ ઘન પદાર્થ નાખેલો છે. P10 શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ એકલું પાણી હોય ત્યારે X1 એ એના મોલ અંશ. Y બરાબર mx c. ગ્રાફ દોરવામાં આવે એ પણ કેવો મળશે? સીધી રેખામાં બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ જે છે એનો ગ્રાફ પણ કેવો મળશે તમને? સીધી રેખા. લખવું હોય તો તમને મૂલ્ય મળશે P10. તો જ્યારે અબાષ્પશીલ માટે પૂછાય ત્યારે તમે આખું સૂત્ર લખી શકો છો, અને બાષ્પશીલ માટે પૂછાય તો એમાં 2 ઘટકો બાષ્પશીલ હોય એટલે તમારે બંને ઘટકો તારવવો પડે, જે આપણે આગળ જોયું હતું એના પ્રમાણે છે. તો અહીંયા અબાષ્પશીલ માટે રાઉલ્ટનો નિયમ છે એ ક્લિયર થઈ ગયો છે. એનો વિધાન સોલ્વ